અંકલેશ્વરમાં ઇન્ડસ્ટ્રીયલ ઓઇલની આડમાં ડીઝલ વેચવાનું મોટું કૌભાંડ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. પોલીસે આ મામલામાં 5 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો સાથે જ ₹41 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ માય ઇકો એનર્જી પંપ વિસિન ફ્યુલ સ્ટેશન પર ભેળસેળયુક્ત ડીઝલ વેચાતું હોવાની માહિતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. પોલીસે ફ્યુઅલ સ્ટેશન પર દરોડા પાડતા ટેન્કરથી શંકાસ્પદ પ્રવાહી પંપની ગ્રાઉન્ડ ટાંકીમાં ખાલી કરવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તપાસમાં જાણવા મળ્યું હતું કે મુન્દ્રા પોર્ટ નજીક ગોડાઉનમાંથી ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ લાવીને તેને ડીઝલ તરીકે વેચવાનું મોટું કૌભાંડ આચરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી કુલ 41.86 લાખનો મુદ્દામાલ, જેમાં ટેન્કર, 35,786 લીટર ભેળસેળયુક્ત પ્રવાહી, 7 મોબાઈલ તથા અન્ય સાધનો જપ્ત કર્યા હતા. આ કેસમાં પોલીસે માય ઇકો એનર્જી પંપ પરથી મેનેજર હિતેન મનસુખભાઈ કાંકડિયા સહિત 5 આરોપીની ધરપકડ કરી હતી, જેમાં રાહુલ સાહની, અંકિત સિંઘ, અલ્પેશ પરમાર, નવીન ઠાકોરનો સમાવેશ થાય છે. જ્યારે પંપના માલિક વિવેશ કુમાર સિંઘ, રાઘુવેલજીભાઈ ડાંગર અને મુન્દ્રા કચ્છના રાજદીપ ગોડાઉનના સંચાલકને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે હાઈવે ઉપર કેટલાક પેટ્રોલ પંપો આવેલા છે, જે પેટ્રોલ પંપની અંદર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તેને શોધી કાઢવા માટે કે તેની અંદર કાર્યવાહી કરવા માટે વારંવાર સૂચના કરવામાં આવતી હોય છે. જે અન્વયે LCB PI મનીષ વાળા દ્વારા જુદી જુદી ટીમોનું ગઠન કરેલું અને જે ટીમોને અલગ અલગ બાતમીદારોથી તંત્ર એક્ટિવ કરી અને એક બાતમી એવી મળે છે કે નેશનલ હાઈવે 48 ઉપર અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા વચ્ચે એક પેટ્રોલ પંપ આવેલો છે, જેનું નામ છે માય ઇકો એનર્જી એટલે કે મી, કે તેની અંદર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે, જેમાં ઔદ્યોગિક એકમનું જ્વલનશીલ પ્રવાહી મંગાવી અને તેને અન્ય પેટ્રોલ કે ડીઝલ સાથે ભેળસેળ કરી અને સસ્તા ભાવે વેચવામાં આવે છે અને જેને વાહનોની અંદર ઉપયોગ કરી અને વાહનોને તેમજ પર્યાવરણને પ્રદૂષિત થાય તેવી કાર્યવાહી ત્યાં કરવામાં આવે છે. જે બાતમીને અનુસંધાન LCBની ટીમ દ્વારા એક રેડ કરવામાં આવે છે. જે રેડની અંદર ત્યાં ઘટના સ્થળે જઈને જોઈએ તો એક ત્યાં ટેન્કર પડેલું હોય છે, જેનો નંબર છે GJ12BT 5152. જે ટેન્કરમાંથી એ જ ટાઈમ દરમિયાન તે એક લો ક્વોલિટીનું એટલે કે ભેળસેળયુક્ત પ્રવાહી જે છે તે ત્યાંના ટેન્કરમાંથી જે સ્ટોરેજ યુનિટ છે, સ્ટોરેજ યુનિટની અંદર ભરવામાં આવી રહ્યું હતું. અને ત્યારબાદ આપણે ત્યાં જઈને એમણે જોયું કે ભાઈ આ કઈ રીતની આખી પ્રોસિજર ચાલી રહી છે. તો ત્યારે એની અંદર જોતાં તે કોઈ પ્રોપર જવાબ આપી શક્યા ન હતા. ત્યારબાદ તેમની પાસેથી બિલ્ટી વગેરે માંગવામાં આવેલી હતી. તો એક જ ટેન્કરની તેમની પાસે 2 અલગ અલગ પ્રકારની બિલ્ટીઓ જોવામાં મળેલી હતી, જે સંપૂર્ણ શંકાસ્પદ જણાઈ આવેલી હતી. તો જેને અનુસંધાને એવું લાગ્યું કે આમાં કોઈપણ પ્રકારનું કંઈ ગુનાહિત કાર્યવાહી થઈ રહેલ છે. જેની પ્રાથમિક તપાસમાં આપણને એવું જાણવા મળેલ છે કે તેની અંદર ઇન્ડસ્ટ્રીયલ માટે જ વપરાતું જ્વલનશીલ પ્રવાહી રેગ્યુલર પેટ્રોલ કે ડીઝલની અંદર મિક્સ કરે છે અને અન્ય વાહનો જે ત્યાં પેટ્રોલ પુરાવા આવે છે તેને સસ્તા ભાવે આપે છે અને વાહનોને તેમજ પર્યાવરણને નુકસાન કરે છે. જે અન્વયે ગુનો નોંધી આપણે હાલ 7 આરોપીઓ તેમાં જણાઈ આવે છે, જેમાંથી 5 આરોપીની અટક કરેલી છે.